તો વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેતીમાં સોંથ વાળી દીધો છે। જિલ્લામાં 38,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર કરી છે, જેમાં નુકસાન થતા કલેક્ટરના આદેશ બાદ બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગની 16 ટીમો દ્વારા સર્વે શરૂ કરાયો છે। હાલ 80% સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, જેમાં 7,000 હેક્ટરમાં નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે। તો 20 ગામોની આંબાવાડીમાં પણ ખેડૂતોને નુકસાન થયું છે। આપણે કુલ 38,000 જેટલી હેક્ટરમાં આંબાનું વાવેતર છે। બે પાકો એવા છે કે જે પવનની તીવ્રતા કે વરસાદ પવન સાથે આવે ત્યારે આ પાકોને નુકસાન થઈ શકે, તો એવા આપણા લગભગ 42,000 હેક્ટરમાં આપણે સર્વેની કામગીરી ચાલુ કરેલી છે। અને હાલમાં આપણે લગભગ 80 થી 90% સર્વે ગઈકાલ સુધીમાં પૂર્ણ થઈ ગયેલ હતો અને આજે બાકીનો સર્વે પૂર્ણ કરી અને ટીમો જે છે એ ટીમો સાથે તમામ ટીમો સાથે આજે અમે બેઠક કરી લીધી છે। કમોસમી વરસાદ અને પવનથી જે પાકોને નુકસાન થયું, ખાસ કરીને આંબાવાડી છે આપણે 38,000 હેક્ટર છે, એમાં 33% કરતાં વધારે નુકસાન જો આપણે વાત કરીએ તો 6 થી 7,000 જેટલું ફિગર આપણે હાથમાં આવ્યું છે અથવા તો એમાં નુકસાન જોવા મળી શકે છે। અને જે આજે ફાઇનલ રિપોર્ટ આવે એ પ્રમાણે નુકસાન આપણે બતાવીશું।